હેલો મિત્રો, આજે આપણે વાત કરવાની છે વહાલી દીકરી યોજનાની. ગુજરાતમાં અહીં દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે સહાય આપવામાં આવે છે. એટલે આ યોજના અંતર્ગત તમને શિક્ષણ અને લગ્ન માટે સહાય આપવામાં આવે છે. કેવી રીતે આપણે જોઈએ. કુલ સહાય પહેલા તો કેટલી મળે, તો કે દીકરી 18 વર્ષની થાય ત્યાં સુધીમાં તેને કુલ 1,10,000ની સહાય મળે એમ છે. કેવી રીતે, તો કે જ્યારે દીકરી પહેલા ધોરણમાં પ્રવેશે એ વખતે એને 4,000 રૂપિયા મળે. પછી 9મા ધોરણમાં પ્રવેશે એ વખતે એને 6,000 રૂપિયા મળે, એટલે 10,000 થઈ ગયા. અને જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ માટે કે લગ્ન માટે 1,00,000 રૂપિયા મળે. તો આ રીતે એને 1,10,000 રૂપિયા મળવા પાત્ર છે. હવે એના માટે શું જરૂરી છે, તો કે કુટુંબની વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ તથા આ લાભ પ્રથમ 2 દીકરીઓને જ મળે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. હવે એના માટે દસ્તાવેજો શું જોઈએ એની આપણે ચર્ચા કરીએ. તો કે આ યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા આપણી પાસે આધાર કાર્ડ હોવા જોઈએ, એટલે કે આધાર કાર્ડ. બીજી વસ્તુ છે રહેઠાણનો પુરાવો, જેને આપણે ડોમિસાઇલ કહીએ છીએ. ત્રીજી વસ્તુ આવકનું પ્રમાણપત્ર. ચોથી વસ્તુ બેંક પાસબુકની નકલ જે આધાર સાથે લિંક હોય. મોબાઈલ નંબર અને પાસપોર્ટ સાઇઝ ફોટો. હવે અરજી ક્યાં કરવી, તો કે અરજી કરવા માટે તમે જે તે રાજ્યની સત્તાવાર પોર્ટલ, વેબસાઇટ અથવા નજીકના ગ્રામ્ય પંચાયત અથવા નગરપાલિકા કચેરીનો સંપર્ક કરી શકો છો. જે લોકો ગામડામાં રહે છે એ ગ્રામ પંચાયતમાં જઈ શકે, અને જે લોકો સિટીમાં રહે છે, તાલુકામાં રહે છે, એ નગરપાલિકા કચેરીનો સંપર્ક કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે. જો તમારે વધુ માહિતી જોઈતી હોય તો ગ્રામ પંચાયત અથવા નગરપાલિકામાં જઈને સંપર્ક કરો એટલે તમને પૂરી માહિતી મળી જશે. શું કરવાનું છે, કયા ડોક્યુમેન્ટ લેવા છે, એમ તમને પૂરી માહિતી આપી દીધી. કેટલા પૈસા મળશે અને શું ક્રાઇટેરિયા છે, બધી વાત કરી દીધી. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો અને બધાને પહોંચાડજો, જેથી આ લાભ મળી શકે. થેન્ક યુ.